વેલકમ ટુ અંજના થાનકીસ કિચન. પીઝા નાના મોટા બધાને ખાવા ભાવતા હોય અને એના રોટલા લઈ આવીને બહારથી આપણે કરીએ ને એના કરતાં ઘરે જ એના બેઝ બનાવીએ જેને આપણે રોટલા કહેતા હોય તો કેવી મજા આવી જાય. તો આજે આપણે બનાવશું હોમમેડ પીઝા અને આપણે બનાવવાના છે ઘઉંના લોટના પીઝા. મેંદો યુઝ નહીં કરીએ. 5 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે, 1 ચમચી ખાંડ લીધી છે નાની, 2 ચમચી મીઠું છે, અડધો કપ કોઈ પણ ઓઇલ. હવે આ લોટનો આથો લઈ આવવા માટે આપણે DCLનું ઇન્સ્ટન્ટ યીસ્ટ લીધું છે. આને ખોલીને તરત જ નાખી દેવાનું છે. 1 ટીસ્પૂન લીધું છે. હવે આપણે આમાં પાણી નાખી અને સરસ ઢીલો એવો લોટ બાંધી લેશું. જો આવો ઢીલો થઈ જાય ને એટલે આપણે આને આમ થોડીક વાર મૈસડા રાખવાનો છે. જો લોટ બંધાઈ ગયો છે, તેલવાળા હાથ કરી લીધા છે. હવે આપણે શું કરવાનું છે, આને આવી રીતે આમ નીચેની સાઈડમાં વાળતું જવાનું છે અને એક બોલ બનાવી લેવાનો છે. હવે આને આપણે આમ રાખી દઈશું. હવે અડવાનો નથી આને. હવે એક કપડું ભીનું કરી લીધું છે અને એની માથે રાખી દીધું છે. કમસે કમ 2 કલાક આને રેસ્ટ આપવાનો છે આથો લઈ આવવા માટે. ઇન્સ્ટન્ટ બનાવવો હોય તો 1 કલાકમાં પણ થઈ શકે, પણ જેટલો વધારે રાખશું એટલો પીઝા વધારે સારો બનશે. જો ભાઈ 2 કલાક થઈ ગઈ, ગજબનું ખમીર આવી ગયું છે. હવે આવી રીતે આમ કરી અને આનું હવા કાઢી અને આને ભેગો કરી લેશું. આપણે ઓવનને 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા રાખી દીધું છે. હવે આપણે થોડોક સૂકો લોટ ડસ્ટ કરવાનો છે અને આ આવડું લોયું લઈ અને આને આમ લોટવાળો હાથ કરતું જવાનું, હાથમાં ચીપકે નહીં ને એવી રીતે પીઝા જેવડો થેપી અને મોટો રોટલો કરી લેવાનો છે. જો વણવાથી એ ઇઝીલી વણાશે. હવે પીઝા પેનને આપણે ગ્રીસ કરી લીધું છે ઓઇલથી અને આટલી થિકનેસ વાળો રોટલો વણી લીધો છે. એને આપણે આવી રીતે આમાં સેટ કરી દેવાનો છે. એક ફોર્ક લઈને વચ્ચે વચ્ચે હોલ કરી દેશું જેથી કરીને ફૂલી ના જાય. રેડીમેડ પીઝા સોસ લઈ લીધો છે, એ આપણે આખા રોટલા ઉપર સ્પ્રેડ કરી દેશું. હવે મોઝરેલા ચીઝ અને મનગમતા વેજીટેબલ જે પીઝામાં આપણે નાખતા હોય એ તો પહેલાં ચીઝને સ્પ્રેડ કરી દેશું. ડુંગળી, કેપ્સિકમ અને ટમેટા રાખી દીધા છે. ઓલિવ્સ મૂકી દેશું. હેલેપિનોઝ છે, તીખા મરચાં, એને આપણે ક્યાંક નાખી દઈશું. હવે આને 180 ડિગ્રી ટેમ્પરેચર ઉપર 15 થી 20 મિનિટ બેક કરશું. બધાય ઓવનના ડિફરન્ટ ટેમ્પરેચર હોય તો એ રીતે આપણે વચ્ચે વચ્ચે ખોલીને ચેક કરતા રહેશું. ગજબનો પીઝા રેડી થઈ ગયો ભાઈ. વેજીટેબલ ઘઉંના લોટના પીઝા. આ જો બહુ ગરમ છે, બહુ મસ્ત છે. તમે પણ બનાવો, ટ્રાય કરો.